મોઢેરા પોલીસ દ્વારા હીટવેવને લઈને ઠંડી છાશનું વિતરણ કરાયું. ઉનાળાની ઋતુ ભરપૂર જોશમાં ચાલી રહી છે, ત્યારે સૂર્યનારાયણ પણ પોતાનો તેજ મિજાજ બતાવી રહ્યા છે. ત્યારે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે, તેમજ બપોરના સમયે કર્ફ્યુ લદાયા હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. ત્યારે મોઢેરા પોલીસ દ્વારા ગરમી સામે રક્ષણ આપે તેવી ઠંડી છાશનું વિતરણ કરી માનવ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મહેસાણા જિલ્લાના મોઢેરા ગામે પોલીસ મથકના પીએસઆઈ એચ.એલ. જોશી સાહેબ સહિત સ્ટાફ દ્વારા મોઢેરા ગામે ઉનાળાની આગ પીરસતી ગરમી સામે રક્ષણ આપે તે હેતુથી ઠંડી છાશનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં મોઢેરા ગામે રહેતા તેમજ બહારથી આવતા લોકોએ ઠંડી છાશનું સેવન કરી ગરમી સામે રાહત મેળવી હતી. આ અંગે મોઢેરા પોલીસ મથકના પીએસઆઈ એચ.એલ. જોશીએ જણાવ્યું હતું કે અત્યારે હાલના સમયમાં ગરમીનો પારો 44 ડિગ્રી વટાવી ગયો છે, ત્યારે લોકોને ગરમીથી રાહત મળી રહે તેવા આશયથી ઠંડી છાશનો કેમ્પ રાખી લોકોને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોઢેરા પોલીસ મથકના પીએસઆઈ એચ.એલ. જોશી તથા તમામ સ્ટાફના પોલીસ કર્મીઓ હાજર રહી લોકોને ઠંડી છાશ વિતરણ કરી હતી. તો લોકોએ પણ મોઢેરા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. કમલેશ પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ.